17 લાખના ડિજિટલ અરેસ્ટ કેસમાં રશિયન નાગરિકની ધરપકડ। કંબોડિયન ગેંગના ઇશારે આરોપી લોકોને ટાર્ગેટ કરતો હતો। છેતરપિંડી બદલ આરોપીને 10 થી 15% કમિશન મળતું। સિનિયર સિટીઝનની ફરિયાદ બાદ અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યાર સુધી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીએ ઠગાઈના પૈસા નદીમ પઠાણ નામના શખ્સના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। અગાઉ પુણેની પોલીસે રશિયન નાગરિકની ધરપકડ કરી હતી। ટ્રાન્સફર વોરંટના આધારે તેને અમદાવાદ લવાયો। અત્યાર સુધી 3 વાર તે ભારત આવી ચૂક્યો છે। આ કેસમાં અગાઉ પોલીસે મહેફૂઝ આલમ શાહ અને નદીમ પઠાણની ધરપકડ કરી હતી। અમારી પાસે એક ફરિયાદી આવ્યા હતા જેમને 17 લાખનું એક ડિજિટલ અરેસ્ટ થયું હતું, જેના અનુસંધાને આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। હવે એમાં એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપીને અને પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો। એમાં અમે જે અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલિવ મિરોનોવ। એન્ટોલિવ મિરોનોવનો એક રશિયન વ્યક્તિ છે, એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલિવ કામ કરતો હતો। અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ બોલાયા હતા। મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા। એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે।